ગાઈઝ ગુડ મોર્નિંગ. તો કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા બહુ મસ્ત હશો. અમારો 31st નો દિવસ તો ઘરમાં ને ઘરમાં રહ્યો. તમે લોકો ક્યાં પાર્ટીમાં ગયા ને એ લોકો મને કહેજો. જે લોકો ગયા હોય કોમેન્ટમાં કહેજો અને એના રિવ્યૂ પણ આપજો. તો સવારમાં અમે લોકોએ મસ્ત ચા બનાવ્યો છે અને ઢોકળા બનાવ્યા છે. ઓકે સોરી, હું લેટ ઉઠી એટલે બપોરે અમે ઢોકળા ને ચા, મારા માટે ચા ને ઢોકળા બને છે. બાકીનું જમવાનું હવે બનાવશું. મેં જો આમાં એલોવેરા જેલ લગાડ્યું, મારી સ્કિન બહુ ખરાબ થઈ ગઈ હતી એટલે. તો હવે અમે ઢોકળા બનાવીએ છીએ, બની જાય એટલે તમને બતાવું. તેલ નાખીને ચંપુ બની ગયા છે ને હવે ઢોકળા બનાવે છે અને ચા બનાવે છે. પછી હું ખાઈશ ચા. અને જો હું ચમચીથી જ ચા પીવું, બરાબર? એટલે મને ચમચીથી પીવાની અંદર છે ને મસ્ત અમારા ઢોકળા બની ગયા છે મસ્તીના. ના મેડમ ખાવાય માંડ્યા છે. જો તેલવાળું એનું ચંપુ બની ગયું. ચંપુ જો મસ્ત બની ગયો અમારો. તો ગાઈઝ આ મારું તેલ નાખે છે ચંપી કરીને, પણ પ્રોપર ચંપી કરતી નથી, વાયડીની થાય છે. બરાબર છે. આય ખેંચાય જો કેવું કરે છે, ચાઈ કરીને ખેંચાવે. બેન છું ને એટલે ચાઈ કરીને ખેંચાવે. અંબે જુડવા લાગીએ કે નહીં કેજો તો જરાક. કેવું કોઈને ખેંચાવે એ રેવા દે ને, ખેંચાયો મને ફૂલ. એટલે આવી વાયડી છે. બેનુમાં તો આવું હાલતું હોય ગાઈસ. ઓકે, ધબ્બા મારે તો સહન કરવા પડે, બોલાય તો કાંઈ નહીં. બોલો સાંભળો. સારું હાલો, તમને રાતનો શું પ્લાન છે ને તમને કહીશ. હાલો કહીશ. તેલ નાખીને હવે અંબુડા વાળી દીધા. જો મારી બેને મને અંબુડી બનાવી દીધી. અંબુડી તો ગાઈસ જો મિક્સચર ધોવે છે, મસ્ત ચમકાવી દીધું મિક્સચરને ફૂલ મસ્ત. એ ચા બને છે ગાઈસ. 4 વાગ્યાના નાસ્તામાં ઢોકળા રાતના પડ્યા હતા ને, સોરી સવારના છે, એ અમે વઘારીએ છે. રાઈબાર આવી મીઠું નાખ જલ્દી. આ બે જોઈ લે હું કરે. તમે જે કણ નખરા કરશો ને એમ આવી જશે. ઓકે આ જો મેડમ આટલી ધાણા ભાજી ફોલે છે. કેટલી વાર લાગશે આટલી ધાણા ભાજી ફોલતા? ઓય આટલી ધાણા ભાજી ફોલતા કેટલી વાર લાગશે? ને આ મેડમ જો બેઠા છે, મોબાઈલ ઘુમાડે છે. ને આમ જો હા, લોક તો જોવા જ પડે હો ભાઈ. કેટલી આમ કરે છે કે એમ ઘર ખરાબ ન થાય તો એટલા છાપા કરે. જો ગાઈઝ આ બહુ વીઆઈપી હે. કાતરથી તો જો ધાણા ભાજી સુધારે. કોથમરી કહેતા હોય, કોથમીર, અને ધાણા ભાજી કહેતા હોય. જો આ કાતરથી સુધારે. આવું ક્યાંય હોતું હોય છે? સમજાવો આને, કોઈક સમજાવો. સલૂનમાં સુધારાય છે ધાણા ભાજી. ક્લાયન્ટ નથી કમુરતા આજે દેખાઈ આવે છે. એટલા ઓછા હતા સવારથી અત્યાર સુધી આવે, ઓછા હતા કમરતા કરે. આ અમારી મેડમ છે ને, એને પૈસાથી ધરો જ નથી. કેટલા માણસોને પૈસાથી ધરો હે કહેજો તો જરાક, કોમેન્ટ કરજો તો મને. તો ગાઈઝ અહીંયા એક પતંગિયું આવી ગયું હે. જો કાઢે હે, માંડ ગયું. આવી રીતના પતંગિયું કાઢવાની રીત હોય એટલે તમારે શીખવી હોય. પેલા 2 બંધ કરી નાખ, પછી અચ્છા, વેરી ગુડ. તો ગાઈઝ આ દાંડલાની ચટણી બનાવવાની છે. ઉપર તો ખાલી ગાર્નિશિંગ માટે આ ધાણા ભાજીના ફૂલ હોય ને નાખે, બાકી આ દાંડલા હોય ને એની ચટણી બનાવે. હવે કેવી બને એ હું તમને કહીશ. મને નથી લાગતું કે આ દાંડલાની ચટણી હોઈ શકે, પણ તમે લોકો મને કહેજો કે હોય કે નહીં. ને આ બધું આ ફૂલ છે ને ધાણા ભાજીના એ ઉપરથી નાખવાનું. તો ગાઈઝ આજનો પ્લાન છે સેવપુરી બનાવવાના. તો આમ બટેકા ફોલીને રાખવાના, આની ચટણી બનાવવામાં આવશે. ને આ જો રસ ગમે ત્યાં એક્સરસાઇઝ કરવા માંડ્યો, ગમે ત્યાં. ચાલુ રાખ, તારું ચાલુ રાખ. થાય કો નથી તું
ઘંઘુ અમારો ઘંઘુ છે ઘંઘુ આ નામ ઘંઘુ છે બધા એને ના ઘંઘુ જ કહેવાનું બધાએ ઘંઘુ હો ગાઈસ ઘંઘુ 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 તો ગાઈસ આના હમણાં હું કટકા કરીશ ને આ જો ગઈઢા થઈ ગયા બે જણા તોય વિડીયો કોલ વગર હાલતું નથી જોઈ લે થઈ ગયા ગઈઢા તોય છે ને હાલતી નથી એને તો ગાઈસ આવી રીતે ખજૂરની ચટણી બનાવાય જો આવો અને શું કહેવાય હવારો ઝારો આવી રીતના ઝારામાં કરવાની ખજૂરની ચટણી બનાવીએ ને આ બટેકા રેડી છે આજે બનાવવાની ચાટ પૂરી તો જો આવી રીતે કરવાનું હોય ખજૂર પલાળવાનો પહેલાં પછી આમ કરજો નકર ડાયરેક્ટ ખજૂર આમ કરવો તો બધા ખજૂરના દાંડિયા જ નીકળશે નકર ના ના ઘણા મારા જે હોય બહુ હાઈ એજ્યુકેટેડ હોય ને તો એને ન આવડતું હોય તો મારી વિડીયો જોઈને શીખી લે સમજાઈ ગયું તને કોઈ ગઈ નવું રસોઈ કરતું હોય ને તો મારા ફંદા જોજો એમાંથી જેટલું શીખવાનું એટલું શીખજો બધું ના શીખતા ઓકે ગાઈસ સો ગાઈસ ચટણી જો આમ બનાવવાની હોય ધાણા અને મરચાં બધું નાખીને લસણ ને આમ કરીને ને આમાં જો થાય છે ખજૂર આંબલીની સોરી ખજૂરની ચટણી મીઠી મીઠી કેમ કે મારી જેવી મીઠી જ ભાવતું હોય એટલે સો ગાઈસ ચટણી બનવા માટે આમ રેડી થાય છે પેલું મરચાં અને ધાણા ભાજીને બધું હતું ને આમ નાખી દેવાનું એટલે ચટણી બની જાય મસ્તી બનવા માટે રેડી થાય જ છે જો તો ગાઈસ આટલી ડુંગળી સુધારવાની છે મારે અને ના ના ખાલી ફોતરા ઉખેડવાના સુધારશે તો એને ઝીણી તને ઝીણી જ ગમે હું નહીં સુધારું હો ભાઈ હું નહીં સુધારું હું ખાલી ફોતરા છોડ દઈશ ને આ ચટણી બની જો અમારી કાંઈ ઓલામાં નાખવા હાટું હું તને ફોતરા છોડ દઈશ બરાબર છે તું સુધાર લેજે કારણ કે ઝીણી ઝીણી બહુ ગમે એટલે તો ગાઈસ આટલી ડુંગળી સુધારવાની છે મારે અને ના ના ખાલી ફોતરા ઉખેડવાના સુધારશે તો એને ઝીણી તને ઝીણી જ ગમે હું નહીં સુધારું હો ભાઈ હું નહીં સુધારું હું ખાલી ફોતરા છોડ દઈશ ને આ ચટણી બની જો અમારી કાંઈ ઓલામાં નાખવા હાટું હું તને ફોતરા છોડ દઈશ બરાબર છે તું સુધાર લેજે કારણ કે ઝીણી ઝીણી બહુ ગમે એટલે તો ગાઈસ હું આ ચોપરમાં ને ડુંગળી સુધારું હું આવી રીતના 4 કટકા કરવાના નો ખબર પડતી હોય તો કહી દઉં ને ઓલી સુધારે ટમેટી ટમેટા બાબા ટમેટા લે ને ટમેટા બહુ કચકચ કર્યો આમ ચોપર કરવાનું આ ઘીરે બતાવી ગેસ ને એટલે ખાહે જ નહીં એવા ચોપર આ ચોપરમાં વાંધો ગઈ જણા ચોપરમાં વાંધો હે ગઈ જણા ચોપરમાં વાંધો હે ને મને ખીજાય કે મને કરતા નથી આવડતું એમ કે જો એમ કે એનામાં વાંધો હે એના ચોપરમાં મારામાં વાંધો નથી નવું ચોપર લેવાની ખાસ આવશ્યકતા હે નકર 3 ડુંગળી ફેલ ગાઈસ ફાઇનલી થઈ ગયું છે ચોપર થઈ ગયું આ મારાથી થઈ આનાથી કઈ કેટલા કઈ ચોપર તું થઈ ગયું હવે તને જ રસોઈ બનાવવા દેવી બધી મારે એક પાઈ જો ઊંચો આ ગવર્મેન્ટ ઓફિસર બોલો તો ગઈ છે ટમેટા સુધારાય કે ઊભી ઊભીને થાકી જાય તો કે હું નીચે બેસી જાઉં જો એ પાડો બેઠો નીચે જો પાડો નીચે બેસી ગયો હમણાં ધવા ધવી ટમેટા સુધારશે સુધારવા માંડે હાય કાલનું હેશટેગ એ જશે પાડો નીચે બેઠો જોઈ લેજે કાલનું હેશટેગ ગાઈઝ ઈ જશે પાડો નીચે બેઠો જાને હવે આ કાલ તું જે બોલીશ ને એ બધું તને બધા જોહે સમજાઈ ગયું ગાઈઝ એમ કે મોબાઈલના ધનોત પનોત 16 પ્રો મેક્સ છે હું થોડી ના ધનોત પનોત કાઢવા દે જા જોઈ લો ગાઈસ કેવી ટમેટી સુધારે ટમેટી ગાઈસ તો આમળાનું અચાર કરવાનું છે ચાટ પૂરી માટે બધું રેડી થઈ ગયું છે ડુંગળી બટેકા ફોદીનાની ચટણી ધાણા ભાજીની ચટણી ખજૂરની ચટણી ટમેટા ધાણા સિંગ એ બહારથી લીધી જ ઘરે નથી બનાવી આમાં ખબર નહીં શું ભાઈ આ શું છે હળસિદ્ધિમાં શું છે આ સેવ આ પૂરી આટલી વસ્તુમાંથી ફાઇનલી હમણાં થાય ને એ તમને બતાવું ઓકે
તો ગાઈઝ આ બિસ્કિટ જેવું બધું ગોઠવ્યું છે, લાગે છે તો પૂરી પણ લાગે બિસ્કિટ. અને આ જો સેફ આવી ગયા છે અમારા. આમ બ્લૂટૂથ તો શું તું વિડિયા જોતો હતો? આ ભેગા રાખ્યા બ્લૂટૂથ તો જો આવી રીતે બને ચાટ પૂરી. ફાઇનલી બની જાય એટલે તમને ડાયરેક્ટ બતાવું. ઓકે તો ગાઈઝ આ સેફ બનાવ્યા છે, બોમ્બે થી બોલાવ્યા છે. જો મસ્ત બનાવે છે. આ બીજા એના સુપર સેફ આ એના ગુરુ. તો ગાઈઝ અમારી મસ્ત જો ચાટપુરી બની ગઈ છે. આ એની પ્લેટ બનાવે છે. આ જીયાજી એટલી બનાવી ને મારી દર્શકને સૌથી પહેલા બની ગઈ છે. કેવી બની કેજો. ઓકે ગાઈઝ આ જો માસી મસ્ત ખાશે, કેજો કેવું રિવ્યુ આપજો કેવા. તો ગાઈઝ એક પછી એક પૂરી ઉલારવાનું ચાલુ કર્યું હે બધાએ. આ જો આટલી ખાઈ ગયા, આટલી. ને હજી તો આ બીજી વેઇટિંગમાં હે. નાને તો હસવું જ આવે, ખબર નહીં હું થઈ ગયું ને તો હૈસા જ રાખે. આ જો કુપી છે ને દર્શકને ચંપી કરી દઈ છે. કુપી આ દર્શક મોટો થઈને પૂછે ને કે તમારા માટે કર્યું હું, તો આ વિડીયો બતાવી દેજે કે આ ચંપિયું કરતી હતી તારા માટે આ કર્યું, હજી હું કરું એ કે મને. ઓકે પૂછે ને કે મારા માટે હું કર્યું ત્યારે. ઓકે બરાબર ને દસું? આ યુટ્યુબમાં લાઈફ ટાઈમ રહે એટલે આ વિડીયો તો બતાવી દેજે. સો ગાઈઝ અમે હવે સુઈ જઈએ છીએ. આ સાથે બધાને બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કાલ સવારે મસ્ત મજાના વ્લોગ સાથે મળ્યા. બાય બાય.